માંગરોળમાં દરિયો થયો તો ગાંડાતુર દરિયામાં 10 થી 12 ફૂટ જેટલા મોજા ઉછળ્યા હતા. માંગરોળ બંદર ઉપર લગાવ્યું હતું 3 નંબરનું સિગ્નલ. માછીમારોને દરિયો નહીં ખેડવાની અપાઈ હતી સૂચના. માછીમારી કરવા ગયેલા બોટને તાત્કાલિક પરત બોલાવી લેવામાં આવી હતી. માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી વાતાવરણ છવાયું છે, ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે માંગરોળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. માછીમારોએ દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે, જ્યારે માછીમારો માછીમારી કરવા જવા માટેના ઓનલાઈન ટોકન બંધ કરી માછીમારી કરવા ગયેલા તમામ બોટોને પરત બોલાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જ્યારે દૂર ગયેલી બોટોને નજીકના બંદરે સલામત સ્થળે ખસી જવાની તંત્ર દ્વારા ટેલિફોનિક સૂચના અપાઈ છે. જ્યારે હાલ માંગરોળ પંથકમાં ગત રાતથી ભારે પવન અને વરસાદ વરસતા સમગ્ર માંગરોળ પંથકમાં પાણી જ પાણી થયું છે. લાંબા વિરામ બાદ ફરીવાર તોફાન પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. એકેએસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ. હવામાન ખાતાની ગાંધીનગરની આગાહી મુજબ માંગરોળ પેટા બંદર કચેરી ખાતે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે. તેમની જાણ માંગરોળ પેટા બંદરોમાં સમાજના આગેવાનોને જાણ કરવામાં આવેલ છે ને માછીમારોને પરત બોલાવવા માટે સૂચના આપવામાં આવેલ છે. કેટલી હવામાનની કેટલી હાલની અંદર ગઈ રાતના લગભગ 50થી 60ની ઝડપે પવન ફૂંકાઈ રહેલો હતો અને હાલમાં અત્યારે દરિયામાં કરંટ અને મોજા વધારે જોવા મળે છે.